મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ સેલો કંપનીનો નોવેલ્ટી ટ્રિપ્લેક્સ પ્લાસ્ટિકનો કબાટ। આના જે પાર્ટ્સ છે ને મિત્રો, એ આ પ્રકારના બોક્સની અંદર પેક આવે। આને આપણે જાતે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। તો આ વિડીયોની અંદર આના પાર્ટ્સને આપણે ઇન્સ્ટોલ કરીને બતાવવાના છીએ કે કઈ રીતના આના પાર્ટ્સને ઇન્સ્ટોલ થાય। તો સૌથી પહેલા આપણે બોક્સને ઓપન કરીએ। એ પહેલા મિત્રો આમાં ઉપર જે લખેલી છે પ્રાઇસ ને એ બધું હું તમને બતાવી દઉં। આમાં છે ને MRP લખેલી છે 9,650, પરંતુ આ એપ્રોક્સ 6,500-7,000 રૂપિયાની આસપાસ માર્કેટમાં મળી જતો હોય છે અને સેલો કંપનીનો છે એટલે વસ્તુ બ્રાન્ડેડ છે। તો સૌથી પહેલા આપણે બોક્સ ઓપન કરીએ। આમાં અંદર મિત્રો એક મેન્યુઅલ આપેલું છે। જુઓ, આ મેન્યુઅલની અંદર કઈ રીતના ઘરે તમારે ઇન્સ્ટોલ કરવાના કબાટને એ બતાવેલું છે, પરંતુ આ વિડીયો તમે જોતા હોય તો તમારે આ મેન્યુઅલ વાંચવાની મારા ખ્યાલથી જરૂર નહીં પડે। તમે જાતે એક વ્યક્તિ અથવા બે વ્યક્તિ આરામથી આને ઇન્સ્ટોલ કરી શકશો। તો આના પાર્ટ્સને સૌથી પહેલા આપણે બહાર કાઢી લઈએ। આ પાર્ટ્સ છે એડિશનલ પ્લાસ્ટિકની બેગમાં આપેલા છે। જો અંદર એક એડિશનલ પ્લાસ્ટિક બેગ યુઝ કરેલી છે અને આ પાર્ટ્સની અંદર ખાસ મિત્રો જો બોટમ એસેમ્બલી, આ બધા પાર્ટ્સમાં આવું સ્ટીકર મારેલું હશે એટલે કે લખેલું હશે તો ઇન્સ્ટોલેશન ઈઝી થઈ જાય। એટલે સૌથી પહેલા આપણે બધા પાર્ટ્સ બહાર કાઢી લઈએ। મિત્રો ટોટલ આટલા પાર્ટ્સ આની અંદરથી નીકળ્યા છે। હવે આને છે ને આપણે બધા પાર્ટ્સને સેપરેટ કરશી, એટલે કે બેક પેનલનો પાર્ટ હશે, બધા બેક પેનલના અલગ રાખી દેશી પાર્ટ, ડોરના પાર્ટ અલગ રાખશી, સાઈડ પેનલના પાર્ટ્સ અલગ રાખવાના છીએ, જેને કારણે ઇન્સ્ટોલેશન ઈઝી થઈ જાય। જો તમે આમણમ ડાયરેક્ટ ઇન્સ્ટોલેશન ચાલુ કરો ને તો થોડી વારે તમારે આમાંથી પાર્ટ્સ ગોતવા પડે। તો પહેલા આપણે સેપરેટ કરી નાખવાના અને સેપરેટ કરવા ઈઝી છે, આની અંદર લખેલું જ છે। જો આ ડોર પેનલ, તો બધા ડોર પેનલ છે, આ ડોર પેનલ લખેલું છે, તો બધા ડોર પેનલ આપણે સાઈડમાં રાખશી। હવે જો આ બેક પેનલ લખેલું છે તો આ બેક પેનલ આપણે અલગ રાખશી। એ રીતના બધા પાર્ટ્સને સેપરેટ કરી નાખીએ। મિત્રો આપણે બધા પાર્ટ્સને સેપરેટ રાખી દીધા છે। જુઓ, આની અંદર સાઈડ પેનલ અલગ છે, ડોર પેનલ, બેક પેનલ્સ, સેલ્ફ એસેમ્બલી પ્લસ ડોર પેનલ્સ અહીંયા રાખેલી છે, ટોપ એસેમ્બલી અહીંયા રાખેલી છે, આ બધા હેન્ડલ છે અને આ જે મારા હાથમાં અત્યારે છે આ છે બોટમ એસેમ્બલી। બધા પાર્ટ સેપરેટ કરી દીધા છે। હવે ઇન્સ્ટોલેશન આપણે સ્ટાર્ટ કરશું। બોટમ એસેમ્બલી એટલે સૌથી પહેલા નીચે આ આવશે। આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપણે ઇન્સ્ટોલેશનમાં હેલ્પ કરવાના છે। તો સ્ટાર્ટ કરીએ મિત્રો। સૌથી પહેલા બોટમ એસેમ્બલીને નીચે રાખવાની, ત્યારબાદ મિત્રો જે આ બેક પેનલ છે, જુઓ હવે બેક પેનલમાં ખાસ આ જે ખાંચાવાળો ભાગ છે ને મિત્રો, એ પાછળની બાજુ આવશે। આ રીતના આમાં આ જે ભાગ છે એ ફ્રન્ટ સાઈડમાં આવશે, જ્યારે અહીંયા જે આપણે પેનલ સાઈડ પેનલ લગાવશે ને એમાં જે આ ખાંચાવાળો ભાગ છે ઇનસાઇડ આવવાનો। તો આ ખાસ ધ્યાન રાખવાનું। આ ભૂલ ઘણીવાર થતી હોય છે જ્યારે ઇન્સ્ટોલેશન કરીએ ને જાતે ત્યારે। તો આ ખાંચાવાળો ભાગ બેક પેનલની અંદર પાછળની બાજુ આવશે, આ રીતના ફિક્સ થશે અને આની અંદર જુઓ તમને જગ્યા દેખાશે, આ જગ્યા છે ને એની અંદર આ ફિક્સ થઈ જશે। જુઓ, આ પઝલ જેવું છે, બાળકોની જે પઝલ આવે ને એ રીતના તમે આરામથી ઇન્સ્ટોલેશન આને કરી શકો। હવે આ સાઈડ પેનલ છે, જુઓ અહીં લખેલું છે સાઈડ પેનલ, જે આ ખાંચા હોય ને એ સાઈડ પેનલ હોય છે। તો સાઈડ પેનલમાં આ વાળો ભાગ ઇનસાઇડ આવશે। હળવું પુશ કરશો ને એટલે ફિક્સ થઈ જશે, બહુ વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે। મિત્રો આ છે સેન્ટરનો પાર્ટ, જુઓ આ રીતનો પાર્ટ હશે, આમાં બંને બાજુ ઉપર નીચે આ ટાઈપના ખૂટા તમને દેખાશે, એટલે એ આ રીતના ફિક્સ થશે। મિત્રો આને સાવ ફિક્સ નથી કરવાનું, આટલી જગ્યા રાખવાની છે, કારણ કે આપણે આગળ હજી ડોર ફિક્સ કરશી ત્યારે આની જરૂર પડવાની છે। ફાઇનલ ત્યારે આપણે ફિક્સ કરશી આને। મિત્રો આ ડોર પેનલ છે, જુઓ ડોર જે હોય ને એમાં આ જે તમને અહીંયા ખૂટો દેખાય છે ને આ જગ્યાએ, આ ખૂટો આની અંદર ફિક્સ થવાનો છે, જો આની અંદર, એટલે અને આ હેન્ડલ છે એ આની ઉપર ફિક્સ કરવાનું રહેશે। તો આ રીતના હેન્ડલ ફિક્સ થશે આની ઉપર, આ હેન્ડલ ફિક્સ થઈ ગયું। જો ઉપરની બાજુ તમને અહીંયા ખૂટો દેખાશે, આ ખૂટો છે ને આની અંદર ફિક્સ થઈ જવાનો છે। આમાં જો નીચે તમને સ્પેસ દેખાશે તો સૌથી પહેલા આને આપણે ફિક્સ કરીએ।
આ ફિક્સ થઈ ગયું છે. આને એકવાર સેન્ટરમાં લઈ અને પુશ કરી દેવાનું. આ ફિક્સ થઈ ગયું છે. હવે આપણે જે ટોપનો પાર્ટ હતો એને આપણે ફાઇનલ ફિક્સ કરી નાખશી. એટલે કે મિત્રો હાફ કપબોર્ડ એટલે કે અડધો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે મિત્રો આની ઉપર આપણે એક નાનું ખાનું આવવાનું છે આ સાઈઝનું. તો એમાં જો બેક પેનલ લખેલું છે, આ બેક પેનલ આપણે અહીંયા ફિક્સ કરવાના છીએ. આ ફિક્સ થઈ ગયો છે. અને આમાં છે ને મિત્રો ખાસ તમે જુઓ અહીંયા ખૂટા હોય, જો આ દેખાય છે, આની અંદર લોક થઈ જાય અને ફિક્સ કરો ને એટલે. હવે આની સાઈડ પેનલ આપેલી છે. હવે મિત્રો આની ઉપર જે પાર્ટ આવશે એ આ પ્રકારનો પાર્ટ છે. અહીંયા ફિક્સ કરશે. આને પણ આપણે થોડુંક અટકાવીને રાખશે કારણ કે આપણે ડોર પાછા ફિક્સ કરવાના છે આગળની બાજુ. મિત્રો હવે આ નાનો દરવાજો છે, જુઓ આ પ્રકારનો. આમાં પણ નીચે તમને ખૂટો દેખાય છે, આની અંદર ફિક્સ થવાનો છે. તો સૌથી પહેલા આપણે આની ઉપર હેન્ડલ ફિક્સ કરી લઈએ. હેન્ડલ ફિક્સ થઈ ગયું છે. આ બીજું ખાનું પણ મિત્રો બનીને રેડી થઈ ગયું છે. હવે ટોપ ફ્લોર આનો બનાવીએ આપણે. આ બેક પેનલ છે. ખાસ કરીને મિત્રો આમાં ધ્યાન રાખવું જરૂરી છે કે આંગળીને એવું અંદર આવી ન જાય, ચીપટી ન આવી જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે આ સાઈડ પેનલ ફિક્સ કરીએ. હવે રૂફનો એરિયો એટલે કે ટોપ એસેમ્બલી. આમાં જો લખેલું જ છે ટોપ એસેમ્બલી. અને ઉપર અહીંયા સેલોનું સ્ટીકર એટલે કે સ્ટીકર પણ આપેલું છે. આને પણ આપણે થોડુંક અટકાવીને રાખશી કારણ કે આગળ હજી આપણે ડોર ફિક્સ કરવાના છે. આ ડોરમાં પણ આપણે હેન્ડલ ફિક્સ કરવાનું રહેશે. હવે ફાઇનલ આપણે પુશ આપી દઈએ ટોપ એસેમ્બલીને. મિત્રો ઓલમોસ્ટ આ પ્લાસ્ટિકનો કપબોર્ડ બનીને રેડી થઈ ગયો છે. જુઓ હવે આની અંદર આપણે ખાલી સેલ્ફ ફિક્સ કરવાના છે. આમાં પણ જે સેલ્ફ આવે છે હાઇટ એડજસ્ટેબલ આવે છે. જો આ રીતનો આ સેલ્ફ છે. અહીંયા જે ખૂટા આપેલા છે એ તમે અપડાઉન કરી શકો એના માટેના છે. વિશાલભાઈ આપણે ફિક્સ કરીએ. સિમ્પલ છે, બહુ ઇઝીલી તમે આ રીતના એને ફિક્સ કરી શકો. એક સેલ્ફ ઉપરની બાજુ આપણે યુઝ કરવાના છીએ. મિત્રો આખો પ્લાસ્ટિકનો કબાટ એટલે કે સેલો કંપનીનો ટ્રિપ્લેક્સ નોવેલ્ટી ટ્રિપ્લેક્સ પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. આખો સિંગલ કલરની અંદર છે, કોફી બેઝ કલર છે, તો લુકમાં ડિસેન્ટ લાગવાનો છે. જુઓ આ ફ્રન્ટ લુક છે, આ સાઈડ લુક છે, બેક લુક પણ આપણે જોઈએ. જુઓ બેકમાં આ ટાઈપનો લુક છે. આ ડેપ્થ વાળો લુક આપેલો છે જેને કારણે મોઇશ્ચર ને એવું બધું ન થાય. હવે મિત્રો આપણે આની સાઈઝ જોઈ લઈએ, એકવાર માપીને જોઈએ કઈ સાઈઝનો આખો કબાટ છે. સૌથી પહેલા આની લંબાઈ આપણે જોઈએ. 23 ઇંચની લંબાઈ છે મિત્રો. આની પહોળાઈ જોઈએ તો ઓલમોસ્ટ 13.75 ઇંચની છે. અને ઊંચાઈ જોઈએ હવે કે ઊંચાઈ કેટલી આમાં મળે છે આપણે. 58 ઇંચની ઊંચાઈ છે આની. અને ડેપ્થ જોઈએ, ઇનસાઇડ ડેપ્થ સેલ્ફની કેટલી મળે છે. આ છે મિત્રો 12 ઇંચની, 11.75 ઇંચ જેવી જગ્યા મળે છે આપને. એટલે સાઈઝ જોઈએ તો ઇનફ સાઈઝ આપેલી છે. અને ખાના જોઈએ તો ઉપરની બાજુ આટલા ખાના છે, 2 ખાના ઉપર મળે છે, વચ્ચે એક નાનું ખાનું મળે છે અને નીચેની બાજુ આટલી જગ્યા મળે છે. તો સ્પેસ જોઈએ તો ઇનફ સ્પેસ આની અંદર આપને મળે છે. હવે આને તમે મલ્ટિપલ રીતના યુઝ કરી શકો. એટલે કે ઘરની અંદર, ઓફિસમાં, રસોડામાં, છોકરાઓના રૂમની અંદર, બાળકોના રૂમમાં યુઝ થઈ શકે. હોસ્પિટલ હોય કે પછી સ્કૂલ હોય, અલગ અલગ જગ્યાનો યુઝ તમે કરી શકો. કપડાં રાખવા હોય, બાળકોના રમકડા હોય, પુસ્તકો હોય, ઓફિસની ફાઇલ હોય અથવા નાના મોટી કોઈ પણ વસ્તુ આની અંદર તમારે રાખવી હોય તો તમે રાખી શકો છો. અને ખાસ વાત કે આ પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો આની ઉપર મિત્રો વાતાવરણની કશી અસર થતી નથી. લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં વાતાવરણની એટલી બધી અસર આની ઉપર થવાની નથી કારણ કે વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે. એ પણ મિત્રો વર્જિન પ્લાસ્ટિક છે, રિસાયકલ નથી.
અને વજનમાં સાવ હળવો છે, લાઇટ વેઇટ છે. આ રીતના તમારે ઉપાડવો હોય તો તમે આને આરામથી ઉપાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવું હોય તો તમે આને મૂકી શકો. ઇઝીલી હેન્ડલ આને કરી શકાય. અને મિત્રો કબાટની નીચે પણ જોઈએ ને તો અહીંયા સ્પેસ આપેલી છે, તો અહીંયા ઇઝીલી તમારે સાફ સફાઈ કરવી હોય ને તો કરી શકાય, એ ટાઈપનું છે. અને જે રીતના આપણે આને ઇન્સ્ટોલ કર્યો બધા પાર્ટ્સને ફિક્સ કરીને, સેમ રીતના આને અનઇન્સ્ટોલ પણ કરી શકાય. એટલે કે જેટલા પાર્ટ્સ આની અંદર હતા ને બધા પાર્ટ્સને પાછા ખોલી પણ શકાય. બહુ ઇઝી છે આને ખોલવા પણ. ખોલી અને પાછા આ પેકની આ બેગની અંદર એટલે કે આ બોક્સની અંદર તમે પેક કરી શકો. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો માનો કે ત્યાં લઈ જઈ અને જેમ આપણે ફિક્સ કર્યો એમ પાછો તમે ફિક્સ કરી શકો. તો ફોલ્ડેબલ કબાટ છે, આખો પ્લાસ્ટિકનો ફોલ્ડેબલ છે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી આને ઇન્સ્ટોલ કરી શકશો. પઝલ જેવું કામ છે. ઇન્સ્ટોલ જોઈએ ને તો બાળકોની જે પઝલ હોય છે, બાળકો રમે ત્યારબાદ પઝલને પાછું ઓપન કરી અને બેગમાં મૂકી દે, પાછું જ્યારે રમવું હોય ત્યારે પાછું ખોલી લે, એ ટાઈપનું છે.